ડોક્ટર ધવલ જાની નવોદય ડેન્ટલ એન્ડ લેસર ઇમ્પ્લાન્ટ સેન્ટર ભાવનગરમાંથી આજે આપણી સાથે માસી છે. એ માસી સ્પેશિયલી બરોડાથી એમના સિસ્ટરની આપણે ટ્રીટમેન્ટ કરેલી ફૂલ માઉથ રિહેબિલિટેશન એમના હિસાબે એમની ભલામણથી પોતે બરોડાથી સ્પેશિયલી ટ્રીટમેન્ટ કરાવવા આવેલા છે. તો એમને શું તકલીફ હતી પહેલા, અત્યારે કેવું છે, આપણે 24 કલાક પહેલા ટોટલી ફિક્સ દાંત એટલે કે ફૂલ માઉથ રિહેબિલિટેશન કરેલું છે, જેમાં નીચેના 14 અને ઉપરના 7 દાંત એક પડખાના એ નાખેલા છે. તો આપણે માસી સાથે એમનો રૂબરૂમાં અનુભવ કેવો જોઈએ જણાવીએ. માસી, આપણને પેલા શું તકલીફ પડતી હતી, તમે શેના માટે આવેલા? મને પેલા દાંતમાં બહુ અતિશય કળતર થતી હતી અને હું પાણી પણ નથી પી શકતી. ઓકે. દાંત નહોતા તો માસી જમવામાં ને એમાં કેવું હતું પેલા? જમવામાં મને બહુ જ પ્રોબ્લેમ થતો હતો, હું જમી નથી શકતી 2 દિવસ સુધી. ઓકે. હવે માસી, આપણે શું ટ્રીટમેન્ટ કરેલી આપણે દાંતમાં? દાંતમાં પેલા મને ક્લીનિંગ કરેલું, અને પછી માપ લીધું, હા, કોમ્પ્યુટરાઇઝ કરાવી અને પછી ફિક્સ બેસાડી દીધું. હવે આપણે માસી કાલે 24 કલાક પહેલા જ કાલે લગભગ આવા બપોરના ટાઈમે 11 વાગ્યાની આસપાસ દાંત ફિક્સ કર્યા છે. તો 24 કલાક દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? હવે કળતર ને એવું કેવું છે? હવે દુખાવામાં કેમ છે અને કેવું હવે જમાય છે? કારણ કે હજી તો 24 કલાક થયા છે, તો આપે જે જમ્યા હોય એ મુજબ હવે કેવું જમાય છે અને કેવું છે? હવે જમવામાં પણ બહુ સારું છે. 24 કલાક થયા, ઉપરની એક દાઢ પાડી પણ તોય કશો પ્રોબ્લેમ નથી થયો અને બહુ સારું રિઝલ્ટ છે. હવે માસી, એકવાર આપણે તમારા દાંત ચેક કરી લઈએ. આ જે દાંત છે નીચેના ટોટલી અહીંયાથી અહીંયા સુધી અને ઉપરના આ આપણે ફિક્સ કરેલા છે. આ સાઈડે એક દાંત પાડેલી છે, જે પણ અત્યારે બહુ સરસ છે. નીચેના અહીંયાથી